નવસારીમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। આ સાથે જ નવસારીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો। તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। જલાલપોર ગણદેવી ચીખલીમાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વાંસદા અને ખેરગામમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। તો આ સાથે નવસારી જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે। સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। આ સાથે જલાલપોર ગણદેવી ચીખલીમાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। નવસારીમાં કાળા દિબાંગ વાદળો સાથે મેઘરાજાની સવારી જોવા મળી છે। જલાલપોર ગણદેવી ચીખલીના અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। તો બીજી તરફ વાંસદા અને ખેરગામમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। આ સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। સવારથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો। જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો। ધંધારથી જતા લોકો અટવાયા હતા। ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સવારથી જ લોકોએ છત્રી તેમજ રેઇનકોટનો સહારો લીધો। વધુ વિગતો સાથે સંવાદદાતા ઋષિત શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। વિરામ બાદ વરસાદ આવતા લોકોને પણ ગરમીથી રાહત મળી છે। શું માહિતી? જી, ચોક્કસપણે કહી શકાય આજે નવસારી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા। વહેલી સવારથી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ। ત્યારે જે તમામ તાલુકાઓની વાત કરવામાં આવે તો તમામ જે નવસારી જિલ્લાના 6 જેટલા તાલુકા આવ્યા છે। નવસારી તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ત્યારે જલાલપુર ગણદેવી અને ચીખલી તાલુકાની જો વાત કરવામાં આવે તો 0.5 ઇંચ જેટલો વરસાદ એમાં પણ ખાબકી ચૂક્યો છે। વાંસદા અને ખેરગામ તાલુકામાં પણ ધીમી ધારે જે વરસાદ છે રમણ મેઘો મહેરબાન થઈને વરસી રહ્યો છે। ત્યારે નવસારી જિલ્લાના જે ખેડૂતો છે તે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જે વિરામ બાદ ફરીથી મેઘરાજા જે એન્ટ્રી કરી છે આજે વહેલી સવારથી સાર્વત્રિક નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નવસારીના જે શહેરીજનો છે તે પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો। વાંસદા અને ખેરગામમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વાંસદા અને ખેરગામમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। હવામાન વિભાગે જે પગલે આગાહી કરી હતી તે જ રીતે વરસાદી માહોલ જામ્યો છે। તો આ સાથે વહેલી સવારથી વરસાદ પડતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા।